પંજાબ અને દિલ્હીમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જી હા, સ્વતંત્રતા દિવસને હવે ગણતરીના કલાકો જ બાકી છે। સમગ્ર દેશ આઝાદીનો જશ્ન મનાવશે ત્યારે પંજાબ અને દિલ્હીમાં આત્મઘાતી હુમલાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મળતી માહિતી અનુસાર આ માહિતી ગુપ્તચર એજન્સીઓએ આપી છે। તેમણે કહ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં એક્ટિવ આતંકવાદી જૂથના 2 થી 3 લોકો હુમલાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા છે। તાજેતરમાં જ જમ્મુ કાશ્મીરના કઠુઆ સરહદ પર હથિયારધારી કેટલાક શંકાસ્પદ લોકોની અવરજવર જોવા મળી હતી। આ શંકાસ્પદ લોકો પંજાબના પઠાણકોટ તરફ ગયા હતા, જેના કારણે ગુપ્તચર એજન્સીઓની શંકા વધી ગઈ છે। આ સિવાય ઘાટીમાં રાજૌરી, ડોંડા, કઠુઆ, પૂંછ અને ઉધમપુર જેવા વિસ્તારોમાં તાજેતરમાં થયેલા હુમલાઓને લઈને એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। દિલ્હીમાં લાલ કિલ્લાની આસપાસ અને સમગ્ર રાજધાનીમાં સુરક્ષા બળો તૈનાત કરી દેવામાં આવ્યા છે અને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે।